નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખેડૂત ભાઈઓને મિત્રો દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતો માટે મિત્રો ખુશખબરો સામે આવી છે અને મિત્રો વાવાઝોડું અને ચોમાસાની અને મિત્રો વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને મિત્રો અન્ય સમાચારોની મિત્રો માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો 70 લાખ ખેડૂતોની લોન માફ લઈને મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। તો તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જણાવ્યું કે 11 લાખ ખેડૂતોને લાભ આપવા માટે બેંકને મિત્રો 6098 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે। કૃષિ લોન માફી યોજના 3 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે। તેમણે કહ્યું કે બીજા તબક્કામાં 1.5 લાખ રૂપિયા સુધીની લોન માફ જુલાઈના અંત સુધીમાં માફ કરવામાં આવશે તેવું મિત્રો તેમણે જણાવ્યું હતું। જ્યારે મિત્રો ત્રીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન ઓગસ્ટમાં માફ કરવામાં આવશે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું હતું। અને એક કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે 31,000 કરોડ રૂપિયાની લોન માફીની યોજના 3 તબક્કામાં લાગુ કરવામાં આવશે અને તે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ જશે તેવું મિત્રો જણાવવામાં આવી રહ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલ ફોન લેવા માટે ખેડૂત ભાઈઓને મળે છે 6,000 રૂપિયાની સહાય। જો મિત્રો તમે પણ ફોન લઈ લીધો હોય અથવા મિત્રો તમારે લેવાનો હોય તો ગુજરાત સરકાર મિત્રો તમને આપશે 6,000 રૂપિયાની સહાય। મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા મિત્રો 6,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે। મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કિસ્સામાં મિત્રો આ સહાય મળવાપાત્ર થાય છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહે છે। થોડાક દિવસમાં મિત્રો તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થાય છે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર રૂપિયા મિત્રો 6,000 જમા કરવામાં આવે છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ। ઘરના દરેક સભ્યને મિત્રો આ સહાય મળવાપાત્ર રહે છે। જો કોઈ ખેડૂત 13,000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો ખરીદના કિંમતના 40% બેમાંથી જે ઓછું હોય તે મળે છે અને 5200 રૂપિયા અથવા તો 6,000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય એટલે કે મિત્રો 5200 રૂપિયાની સહાય મળવાપાત્ર થાય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત પરની સિસ્ટમ સૌરાષ્ટ્ર કચ્છ ઉપર પહોંચી ગઈ છે। મિત્રો બંગાળની ખાડી પરથી મધ્ય ભારત પર થઈને ગુજરાત પહોંચેલી સિસ્ટમ અસર હાલ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વર્તાઈ રહી છે। આ સિસ્ટમના લીધે મિત્રો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે અને કેટલીક નદીઓમાં પૂર પણ આવ્યા છે। હવે આ સિસ્ટમ આગળ વધી છે અને તે સૌરાષ્ટ્ર કચ્છ તથા અરબી સમુદ્ર ઉપર પહોંચી ગઈ છે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડવાના વિસ્તારોથી આજથી ફેરફારો થઈ ગયા છે। ગુજરાતમાં મિત્રો ચોમાસા દરમિયાન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ થાય છે। આ બંને મહિનામાં મિત્રો બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો રાજ્ય તરફ આવે છે તેની પાસે આવે છે અને મિત્રો તેના કારણે આપણે ત્યાં વરસાદ પડે છે। આ ઉપરાંત મિત્રો ગુજરાતની આસપાસ બનતી સિસ્ટમો પણ ગાળા દરમિયાન મિત્રો ભારેથી અતિ ભારે વરસાદના કારણભૂત બને છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે પીએમ કિસાન યોજનાનો લાભ। તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। તેમાંથી મિત્રો એક પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દર વર્ષે 3 હપ્તામાં ખેડૂતોને 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે। મિત્રો આ યોજનાને લઈને લોકોના મનમાં મિત્રો અવારનવાર અનેક પ્રકારના સવાલો ઊભા થાય છે। આ સવાલમાંથી મિત્રો એક સવાલ એવો પણ છે કે શું મહિલાઓને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? તો મિત્રો તમને જણાવી દઈએ કે મહિલાઓને પણ તેનો લાભ મળે છે કે નહીં। તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ માત્ર પુરુષોને જ નહીં પરંતુ મહિલાઓને પણ ખેડૂતના સમાન લાભ આપવામાં આવે છે। મહિલાઓના નામે ખેતી માટે જમીન હોવી જોઈએ। મહિલાઓએ અન્ય પાત્રતા માપદંડો પણ પૂર્ણ કરવા આવશ્યક છે તેનો લાભ પણ મિત્રો મહિલાઓને મળે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય છે। મિત્રો મધ્યપ્રદેશમાં મિત્રો 19 વર્ષ સુધી મુખ્યપ્રધાન તરીકે ફરજ બજાવનાર અને મામા તરીકે ઓળખાતા એવા શિવરાજસિંહ ચૌહાણે જ્યારથી દેશની કૃષિ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યું છે ત્યારથી મિત્રો તેઓ એક્ટિવ મોડમાં છે। ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્રે કંઈક ને કંઈક અવારનવાર કરવાનું ઈચ્છતા હોય છે। શિવરાજસિંહે દરરોજ અધિકારીઓ સાથે બેઠક મેળવી રહ્યા છે। મિત્રો આજે
પણ તેઓ અધિકારીઓ સાથે બેઠક મેળવી હતી। આ બેઠકમાં મિત્રો કૃષિ મંત્રીએ ખેડૂત કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે કૃષિ સંશોધન યોજનાની વિગતવાર ચર્ચા પણ કરી હતી, જેમાં મિત્રો 113 સંશોધન સંસ્થાઓ ઉપર કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ કામ મહત્વનું છે, કેમ કે અમે અમારી પાસે નેટવર્ક છે, નેટવર્ક હોવું જરૂરી છે તેવું મિત્રો તેમણે જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો કામના સમાચાર સામે આવ્યા છે। તો ખેડૂતોને સરકારની દરેક યોજનાનો લાભ પહોંચાડવા માટે જો કિસાન કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે, તેના માટે મિત્રો ગામે ગામ કેમ્પ લગાવવામાં આવી રહ્યા છે, જેથી ખેડૂતો સામે કિસાન કાર્ડ માટે નોંધણી પણ કરાવવા માટે કોઈ તસ્કેલી ઊભી ન થાય। જો કે મિત્રો આ યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરવામાં આવશે, તેથી મિત્રો કરીને સમગ્ર દેશમાં સૌથી પહેલાં આ યોજનાનો લાભ ત્યાંના ખેડૂતોને મળશે। મિત્રો તમને જણાવી દઈએ કે આ કાર્ડ માટે નોંધણી પહેલાં આ યોજનાનો લાભ ત્યાંના ખેડૂતોને જ મળશે મિત્રો, કે યુપીના ખેડૂતોને મળશે, જ્યાં મિત્રો 1 જુલાઈથી નોંધણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી અને પૂર્ણ પણ થઈ ગઈ હતી। જે અધિકારીઓ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરાવી રહ્યા છે, તેઓ ખેડૂતોને તેમના પિતાનું નામ, ખાતા નંબર, આધાર નંબર, મોબાઈલ નંબર મિત્રો જેવી વગેરે વિગતો માંગશે। તેમજ મિત્રો છેલ્લા 2 સિઝનમાં વાવવામાં આવેલા પાકોની માહિતી પણ મેળવવામાં ત્યાં આવશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2000ના બદલે મિત્રો 4000 રૂપિયાનો હપ્તો બાકી તેવા મિત્રો સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000 રૂપિયાનો 17મો હપ્તો 18 જૂન મિત્રો 2024ના રોજ ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જેના મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા દરેક હપ્તા મિત્રો 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે। જે મિત્રો મુજબ 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના અંતર્ગત 16મા અને 17મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે, જેનું મિત્રો મુખ્ય કારણ KYC વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે। મિત્રો આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસે મદદ મેળવી શકો છો। તમે બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં મિત્રો એક સાથે 2 પણ હપ્તા આવી શકે છે, એટલે કે મિત્રો 16મો અને 17મો હપ્તો એક સાથે મિત્રો તમારા ખાતામાં જમા થઈ જાય છે। તેમ છતાં મિત્રો તમારા ખાતામાં આ બંને હપ્તા જમા નથી થતા, તો મિત્રો તમે હેલ્પલાઇન નંબર 155261 અથવા તો મિત્રો 1800 115 અને 526 પર કોલ કરીને ફરિયાદ મિત્રો તમે નોંધાવી શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને હવે પશુ ખરીદવા માટે 60,000 રૂપિયાની લોન મળે છે, જેની મિત્રો વાત કરીએ તો દેશના ગ્રામીણ વિસ્તારોમાં પ્રગતિ માટે મિત્રો સરકાર સતત પ્રયત્નશીલ છે। ખેડૂતો માટે મિત્રો સરકાર સતત નવી યોજનાઓ અને ટેકનોલોજી પણ વિકસાવી રહી છે। હવે પશુપાલન ક્ષેત્રના વિકાસ અને વિસ્તરણ માટે મોટા પાયે મિત્રો કામ કરવામાં પણ આવી રહ્યું છે। પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના મિત્રો તમે તેના મહત્વપૂર્ણ પગલામાંનું એક છે। આ યોજનાના મિત્રો નાણાંથી લગતી મિત્રો પશુપાલકોની ચિંતા દૂર થાય છે। કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો પશુપાલકોને બેંક તરીકે કોઈપણ ગેરંટી વિના 1,60,000 રૂપિયાની લોન મળે છે। જોકે મિત્રો લોનની રકમ 3 લાખ સુધી વધારી પણ શકાય છે। આ લોન ઉપર મિત્રો ખેડૂતોને વ્યાજ પણ ચૂકવવું પડે છે। જો તમે મિત્રો સમય મર્યાદા પહેલાં સમયસર લોનની ચૂકવણી પણ કરો છો તો મિત્રો સરકાર દ્વારા મિત્રો 3% રિબેટ પણ આપવામાં આવે છે। એટલે કે મિત્રો નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો આ લોન મિત્રો તમને 4%ના દરે વ્યાજ ચૂકવવું પડે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોલાર પંપ લગાવવા માટે મિત્રો 75%ની સબસિડી આપવામાં આવે છે। હરિયાણામાં મિત્રો ખેતી કરતા ખેડૂતો માટે મિત્રો સમાચાર સારા આવ્યા છે। હવે મિત્રો તેમના પાકની સિંચાઈને લઈ ટેન્શન લેવાની જરૂર નથી। તેમને મિત્રો વીજળીના બિલના ખર્ચમાંથી રાહત પણ આપવામાં આવશે, કારણ કે હરિયાણા સરકારે રાજ્યના ખેડૂતો માટે ખેતરોમાં મિત્રો સોલાર પંપ લગાવવાનો નિર્ણય લઈ લીધો છે। હરિયાણાની સરકાર મિત્રો એવું માને છે કે સોલાર પંપ લગાવવાથી ખેડૂતોના પાકને સમયસર પાણી પણ મળી રહેશે। આનાથી મિત્રો પાકની ઉપજમાં વધારો પણ થશે, જેથી મિત્રો હરિયાણાની સરકાર ખેડૂતોને સોલાર પંપ લેવા માટે 75%ની સબસિડી પણ આપે છે। હરિયાણા સરકારે મિત્રો પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત મહાઅભિયાન હેઠળ ખેતરોમાં મિત્રો સોલાર પંપ લગાવવાનો નિર્ણય લઈ લીધો છે।
આ અંતર્ગત સરકાર મિત્રો ખેડૂતોને બમ્પર સબસિડી પણ આપશે। જો ખેડૂત ભાઈઓ તેમના ખેતરોમાં સોલાર પંપ લગાવવા માંગતા હોય તો તેઓ અરજી પણ કરી શકે છે। આ યોજનાનો લાભ લેવા માંગતા મિત્રો ગુજરાતના તમામને મળશે અને ગુજરાતના મિત્રો તમામ ભાઈઓને આ યોજનાનો લાભ મળવો જોઈએ કે નહીં, અમને મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો મિત્રો આજનો આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।